નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં લાલો મૂવીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આ ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે કૃષ્ણ ભગવાનનો રોલ ભજવનાર સુહૃદ ગોસ્વામી સહિતની ટીમે કેદીઓ સાથે બેસી ફિલ્મ નિહાળી હતી. સાથે આ ફિલ્મ બતાવવામાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ફિલ્મ પૂર્ણ થતાં જ જેલના કેદીઓ સ્ક્રીન આગળ ઝૂમી ઉઠ્યા હતા. આ અંગે વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષા રાણાએ જણાવ્યું હતું કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની મદદથી અને લાલો મૂવીની આખી ટીમની મદદથી લાલો મૂવી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને બતાવવામાં આવ્યું હતું. જિંદગી જ્યારે સંઘર્ષ સમયે આડે રસ્તે જાય છે તેનું સુંદર નિરૂપણ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાંથી કૃષ્ણ ભગવાનના પાત્રથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ અંગે જેલમાં રહેલા કેદી ભાઈઓને પણ ખ્યાલ આવે કે જીવન આવી રીતે પણ જીવી શકાય છે અને આવા સમયે ભટકતા જીવનને અટકાવી શકાય છે. તેઓના જીવનમાં પરિવર્તન આવે તેવા હેતુથી આ ફિલ્મ બતાવવામાં આવી છે. આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે. ખાસ કરીને કેદી ભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા. અને આ તકે અમે હેમાંગભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું. થેન્ક યુ. વડોદરા સેન્ટ્રલ જેલમાં આ ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કૃષ્ણ કેરેક્ટર કરનાર સાથે આખી 25 થી 30 લોકોની ટીમ અહીંયા આવી હતી. આ ફિલ્મ 1800 જેટલા કેદીઓને બતાવવામાં આવ્યું છે. આ અંગે ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે આ ફિલ્મ થકી સમાજમાં એક હકારાત્મક બદલાવ આવી શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે. સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો. આ લાલો ફિલ્મ સૌ બંદી ભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે. આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ, એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદી ભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ. અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ, આપણા લાલોના પ્રોડ્યુસર્સ, લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે. ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ, ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જિંદગીની કોઈ ક્ષણે આવેશમાં ભરાયેલું પગલું માત્ર જીતેના જીવનને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને નેસ્ત નાબૂદ કરી નાખે છે. ત્યારે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ ભગવાનનો એ સંદેશ કે જેમાં સારા કામોમાં સતત પડખે ઊભા છે એને આત્મસાત કરવા માટેનું આ પગલું હોવાનું કેદીએ જણાવ્યું હતું. The message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે. અને હેમાંગ સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. So really we will have to બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.